નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાંડેસરા વીવર્સ સોસાયટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો. નાયલોન ફિલામેન્ટ યાન, વિસ્કોસ ફિલામેન્ટ યાન અને સ્પેન્ડેક્સ યાન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લાદવાના નિર્ણયને આવકારવામાં આવ્યો. પરંતુ સોસાયટીએ રજૂઆત કરી હતી કે ડ્યુટી ન હોવા છતાં તેનો વાસ્તવિક લાભ વીવરો સુધી પહોંચતો નથી. આયાતકારો અને વેપારીઓ લેન્ડેડ કોસ્ટ કરતાં ઘણો ઊંચો ભાવ વસૂલતા વીવરોને મોંઘા ભાવે યાન ખરીદવાની ફરજ પડી રહી છે. નાયલોનમાં પ્રતિ કિલો 80 થી 150 રૂપિયા અને વિસ્કોસમાં 120 થી 200 રૂપિયા સુધીનું માર્જિન લેવાય છે, જ્યારે પોલિએસ્ટરમાં 2 થી 3 રૂપિયાનું માર્જિન હોય છે, જેથી આયાતી યાન પર ડ્યુટી ન હોવાનો ફાયદો મળતો નથી. આયાતકારો આ મુદ્દે ટેબલ ઉપર આવીને વાત કરવા તૈયાર નથી, જેથી અમારે અંતે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખવાની ફરજ પડી છે. અક્ષર ગુજરાતી, પાંડેસરા વીવર્સ કોઓપરેટિવ સોસાયટી પ્રેસિડેન્ટ. ડીજીટીઆર દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાન અને નાયલોન ફિલામેન્ટ યાન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવેલ હતી અને એ દરખાસ્ત નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયે ફગાવી દીધી છે. પરંતુ આનો સીધો લાભ વીવર્સને મળતો નથી, કારણ કે આ બંને યાન ગણ્યા ગાંઠિયા 5-7 ઇમ્પોર્ટરો દ્વારા જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને નાયલોન ફિલામેન્ટ યાનમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો એ લોકો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાનમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે. તો અમે નાણાં મંત્રાલયને રિક્વેસ્ટ કરી છે, પત્ર લખ્યો છે કે તમે સિસ્ટમ એવી ગોઠવો કે લેન્ડેડ પ્રાઇસ પર કરતાં એ લોકોને 2 થી 3 રૂપિયા જ વધારામાં આ યાન મળે, જેથી કરીને વ્યુઅર્સને 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે અલગ અલગ યાનમાં.